એટલે આ સલાહ એક સર્વે પ્રમાણે હમણાં 300 ડિવોર્સ લોયર્સની મીટિંગ અમેરિકામાં રેગ્યુલર જે દર વર્ષે થતી હોય સેમિનાર કે કોન્ફરન્સે થઈ 3 દિવસ અને 300 લોયર્સ બધા શેના એક્સપર્ટ હતા? ડિવોર્સ લોયર્સ હતા બધા. કેવી રીતે વેલુન સરખું છૂટું પાડવું, એમાં વચ્ચેથી કેવી રીતે મલાઈ લેવી. 3 દિવસના બ્રેઇન સ્ટોર્મિંગ સેશન પછી એ લોકોનું કન્ક્લુઝન રિપોર્ટ તૈયાર થયો. એમાં લખ્યું હતું કે one of the principal reasons of divorce is mother's unnecessary involvement in her daughter's house. એટલે દરેક માને એમ હોય કે મારો દીકરો શ્રવણ બને, પણ મારો જમાઈ શ્રવણ ના બનવો જોઈએ. શાંતિથી વિચારજો વાક્ય ઘરે જઈને. વિચારી લીધું? આટલું જલ્દી વિચાર્યું એટલે અનુભવ હશે. જસ્ટ અ લાઇટર મોમેન્ટ. એટલે જો આ સંસ્કાર, આવી અમુક સમજણ તમારે ક્લેરિટી કરી રાખવાની. બીજું, પતિ પત્ની વચ્ચે ફેમિલી ઇશ્યુઝમાં શું છે? ઈગો. અને સ્પેશિયલી અત્યારે કે બંને એડ્યુકેટેડ હોય, દીકરો હોય કે દીકરી હોય, ખૂબ સારા ભણાવવાના, એ લોકોને પગભર કરવાના જ, એ લોકોની પ્રોફેશનલ કરિયર પણ ડેવલપ થાય એની માટે પ્રયત્ન કરવો જ. પણ એને અન્ડરસ્ટેન્ડિંગ આપી કે બેટા કોમ્પ્રોમાઇઝ ઇઝ લાઈફ, એડજસ્ટમેન્ટ ઇઝ લાઈફ, એક્સેપ્ટન્સ ઇઝ લાઈફ. તમે બધા વડીલો આગલી બે રોમાં બેઠા છો, બધા વ્હાઇટ હેરવાળા, અને જેને લગ્ન જીવનના 30-40 વર્ષ પૂરા થઈ ગયા છે, એડજસ્ટમેન્ટ અને કોમ્પ્રોમાઇઝ ઉપર જ થયા છે ને? 100%. કોઈનું ધાર્યું કાયમ થતું નથી. ભૂલથી એક દિવસ તો ઘરમાં તમારું બધું ધાર્ય કરી બતાવો. રાત્રે 8 વાગે થાળી ટાઈમે ના આવે, કરી શું લઈશ તું? લે, રાતે 10 વાગ્યા સુધી ભૂખ્યો રાખશે એટલે બીજી દિવસે લાઈનમાં આવી જઈશ. એડજસ્ટમેન્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ ઇઝ લાઈફ. અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારનો એક પ્રસંગ છે 90ના દાયકાનો. ડેન્ટલ કોલેજમાં ભણતો એક છોકરો અને છોકરી બંનેને પરિચય થયો અને પછી એક રિલેશનશિપ શરૂ થયું અને બંનેને એમ લાગ્યું કે આપણે બંને મેરેજ કરશું અને સાથે રહી શકશું. એટલે ઇટ વોઝ અ સ્ટ્રોંગ રિલેશનશિપ. બંને ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને બંને પોતપોતાના ઘરે વાત કરી, પણ જે પણ કારણો હશે પણ બંનેના ઘરેથી પેરેન્ટ્સે ના પાડી. ઓકે, બંને પીજી શરૂ કર્યું. પીજી પછી પણ બંને જણાએ વિનંતી કરી, પણ ફોર સમ રીઝન બંનેના ઘરેથી ના આવી. પછી બંને જણાએ કોકને કોઈક હોસ્પિટલમાં જોબ મળી એટલે બંને જોબ સ્ટાર્ટ કરી, પણ બંનેને નક્કી હતું કે આપણે મેરેજ કરવા અને સાથે રહેવું. પછી પણ 3-4 વર્ષ સુધી એટલે બંનેની એજ 31-32 પહોંચી ગઈ. પછી પેરેન્ટ્સ એમ થયું કે બંનેની બહુ ઈચ્છા છે, તો હવે આપણે હા પાડો. જે પણ કારણો હશે, વી ડોન્ટ ગો ડીપ ઇન્ટુ ઇટ, આપણને ખબર નથી. પણ પછી પેરેન્ટ્સની બંનેની અનુમતિ મળી અને બંને જણાએ મેરેજ કર્યા. 10 વર્ષની મેરિડ લાઈફ, એક 7 વર્ષની નાની બાળકી, એટલે બહુ હેપી નાનું સરસ ફેમિલી. બંનેની કારકિર્દી પ્રોફેશનલી બહુ સારી. પછી એવું બન્યું કે જે લેડી ડોક્ટર હતા એની પ્રેક્ટિસ થોડી વધારે સારી ચાલવા માંડી, એની નામના વધારે થઈ. એટલે એમણે 2-3 લેડી ડોક્ટર્સે ભેગા થઈને નક્કી કર્યું કે આપણે એક પ્લોટ લેવો અને ત્યાં એક હોસ્પિટલ કરીને આપણે 3-4 ડોક્ટર્સે ભેગા થઈને પ્રેક્ટિસ ત્યાં એક હોસ્પિટલ કરવી. આમને એમના હસબન્ડને કીધું કે તમે પણ અમારી સાથે જોઈન થઈ શકો છો. પણ પેલું મેલ શોવિનિઝમ કહેવાય ને, ઈગો આવ્યો કે હાઉ કેન માય વાઇફ અર્ન મોર દેન મી. એ પાછો એક પ્રશ્ન આવી ગયો ને. એટલે મનભેદ શરૂ થયા, મતભેદ થયા અને બંને જણાએ ડિવોર્સ સુધી વાત પહોંચી ગઈ. વડીલોએ ખૂબ સમજાયેલા, તમે લોકો 12-13 વર્ષ સુધી રાહ જોઈ અને હવે આટલા એક ઈગો ક્લેશમાં આવી ગયા. પણ આવી જાય. 90sમાં સેટેલાઇટમાં સારા લોકેલિટીમાં પોશ બંગલો એ લોકોએ બનાવેલો. જુદા રહેતા થયા, બંને પોતપોતાના વકીલો રોકેલા. એક દિવસ બંનેને એમના લોયર્સનો ફોન આવ્યો કે ભાઈ તમે કાલે કોર્ટમાં આવીને સાઇન કરીને મ્યુચ્યુઅલ કન્સેન્ટથી ડિવોર્સ લઈ લો. બંને મ્યુચ્યુઅલ કન્સેન્ટની જ અપીલ કરી હતી, કોઈને પાસે કંઈ લેવા દેવું હતું નહીં. કોર્ટમાં આવ્યા જજે પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે આ 7 વર્ષની નાની બાળકી છે એની કસ્ટડી કોણ રાખશે? નોર્મલી તો મધર પાસે રહે, અંડર એજ હોય એટલે ચાઇલ્ડ. તો કોર્ટમાં પેલી લેડી ડોક્ટરે કહ્યું કે મારી પાસે તો ટાઈમ જ નથી, મારે સવારે 8 થી રાતે 10 વાગ્યા સુધી મારી ક્લિનિક ચાલે છે, કમ્પેરેટિવ મારા હસબન્ડ ફ્રી છે, એ રાખશે.
આ 7 વર્ષની બાળકી આ સાંભળે એનું માનસ ઉપર એની અસર શું થાય તો તમે વિચાર કરો. અંદાજ આવે છે ને તમને? 7 વર્ષની બાળકી કોર્ટમાં પહેલી રોમાં બેઠી હતી, એને આમ જોવાનું કે મમ્મી સાથે જવાનું છે કે પપ્પા સાથે જવાનું છે. હજી એને ખબર જ નથી વોટ ઇઝ સેપરેશન, વોટ ઇઝ ડિવોર્સ. એના હસબન્ડને કીધું કે ના, એક નાની બાળકી છે, એનો ઉછેર મારાથી તો શક્ય નથી, એની માં હોય તો જ ઉછેર કરી શકે. એટલે કોર્ટે કીધું કે ભાઈ કોઈ કસ્ટડી લેવા તૈયાર ના હોય તો આના ગ્રેન્ડ પેરેન્ટ્સને બોલાવો. એટલે નાના નાની અને દાદા દાદીને બીજે દિવસે કોર્ટે બોલાવ્યા કે તમેમાંથી કોઈ એની કસ્ટડી લેવા તૈયાર છો? બહુ કોર્ટે કહ્યું એટલે આ નાની બાળકીની નાની એટલે એના મમ્મી એને કીધું સારું હું બાળકીને ઘરે લઈ જાઉં છું. જેવી એને હા પાડી ને પેક્ડ કોર્ટરૂમમાં, એટલે હસબન્ડ વાઈફ બંને ડેન્ટલ સર્જન્સ તો બહુ ભણેલા હતા, પીજી હતા, મેનર્ડ હતા, મોડર્ન એડિકેટ હતા. તરત આમ ટિપિકલ અમેરિકન સ્ટાઇલથી થેન્ક યુ મોમ. તારું ભણતર લજવાણું. શું થેન્ક યુ મોમ? તારું ભણતર લજવાણું. ભલે તું ગમે તેટલા મેનર્સ ને એટિકેટ્સ થી બોલે અને મોડર્ન થી બોલે થેન્ક યુ મોમ, થેન્ક યુ વેરી મચ, પણ આ બધું તારું લજવાઈ ગયું, તારી માણસાઈ ગઈ કે તારા 7 વર્ષના બાળકના ઉછેર માટે તું ના પાડે. અને બંને જણા મ્યુચ્યુઅલ કન્સેન્ટ ઉપર સહી કરીને પાર્કિંગ લોટમાં જઈને પોતપોતાની કાર લઈને જતા રહ્યા. ઘણા વર્ષો સુધી એ નાની બાળકીને ઓટો રિક્ષામાં એની નાની સવારે સ્કૂલે મૂકવા જાય ને બંગલા પાસેથી પસાર થાય ત્યારે નાની બાળકી એની નાનીને પૂછે કે નાની નાની, પપ્પા મમ્મીને હું ફરી વખત અહીંયા ક્યારે સાથે રહેશું? ત્યારે એની નાની પાસે કોઈ જવાબ ના હોય. એટલે આવો ઈગો ક્લેશ પણ આવી જાય. અન્ડરસ્ટેન્ડિંગ થોડું રાખવાનું, સેન્સ ઓફ એડજસ્ટમેન્ટ થોડી રાખવાની, સેન્સ ઓફ કોમ્પ્રોમાઇઝ થોડી રાખવાની. નાના એવા ઈગો ક્લેશમાં ફેમિલી ડિસ્ટર્બ થઈ જાય, નાના બાળકોનું ફ્યુચર રૂંધાઈ જાય, સિંગલ પેરેન્ટ સાથે મોટા થવું પડે. તો આપણે વડીલ થઈને ભણેલા થઈને આટલા મોડર્ન સમાજમાં રહીને આટલું કોમ્પ્રોમાઇઝ ના કરી શકીએ નાના બાળકો માટે? કેટલા બધા પ્રશ્નો આવે છે. તમે બધા જોયા હશે કે કદાચ તમારા એક્સટેન્ડેડ ફેમિલી મેમ્બર્સમાં અનુભવ્યા પણ હશે. તો એટલું તો કોમ્પ્રોમાઇઝ ને એડજસ્ટમેન્ટ આપણને આવડવું જોઈએ ને. કોમ્પ્રોમાઇઝ અને એડજસ્ટમેન્ટ ના આવડે ને તો તમારી બધી એકેડેમિક ડિગ્રી 0. કોમ્પ્રોમાઇઝ અને એડજસ્ટમેન્ટ ફેમિલી મેમ્બર સાથે ના આવડે ને તો તમારી બધી પ્રોફેશનલ કરિયર 0. તમારું મલ્ટી કરોડ બિઝનેસ એમ્પાયર 0. કારણ કે શેક્સપિયરે લખ્યું છે ઇફ યુ હેવ વોન ધ હોલ વર્લ્ડ બટ યુ લૂઝ યોરસેલ્ફ એન્ડ યોર ફેમિલી યુ વિલ બી ટેગ્ડ એઝ અ લૂઝર. તમે 1000 કરોડનું બિઝનેસ એમ્પાયર ઉભો કરીને દુનિયાને જીતી પણ તમારો પરિવારને તમે ખોયો તો તમારી ઉપર લેબલ તો વિનરનું નહીં લાગે, લૂઝરનું જ લાગશે. યુ આર અ લૂઝર. એટલે કોમ્પ્રોમાઇઝથી ઘણી બધી વાત થઈ શકે છે. એકવાર તો નમતા શીખો, એકવાર તો જતું કરતા શીખો, એકવાર તો મોટું મન રાખો, સંબંધ રહે જ. આ વાત આપણા સત્શાસ્ત્રોની છે, મહાન સંતોએ શીખવાડી છે. અત્યારે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ઇન્ક્રીઝિંગલી સંપ સુરતભાવ એકતાની વાતો કરે છે. વાય? ધીસ ઇઝ ધ રૂટ પ્રોબ્લેમ. એટલે થોડી સેન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ અને સાથે રહેવું જ છે એવું નક્કી કરવાનું. પ્લેજ. તમે કેલિફોર્નિયામાં જાઓ ને તો ત્યાં બધા રેડવુડ ટ્રીઝ છે, એ તમારે 70, 80, 90, 100 ફૂટ ઊંચા જાય છે. તે બધા બાયોલોજીસ્ટને એમ થયું કે આટલા ઊંચા ઝાડ છે ને તેના મૂળિયા બહુ ઊંડા હશે. કારણ કે આપણે તમારે 10-15 માળની ઇમારત બનાવવી હોય તો ફાઉન્ડેશન એટલું ડીપ જોઈએ ને. તપાસ કરીને તો થોડા ફૂટ જ ઊંડું છે એ તો એના મૂળિયા. તો બહુ આશ્ચર્ય થયું કે આટલું મોટું થળ, 70-80 ફૂટ ઊંચું ઝાડ, એના રૂટ્સ ડીપ નથી, થોડા ફૂટ જ અંદર ગયા છે જમીનથી. તો આ તો વાવાઝોડામાં પડી જાય પણ એકેય રેડવુડ ટ્રી પડ્યું જ નથી. ભૂકંપ આવે, કેલિફોર્નિયા તો ઝોન 6 છે, ગમે ત્યારે ભૂકંપ આવે. અમે ત્યાં મોટું મંદિર અક્ષરધામ જેવું બનાવ્યું છે અને આઇસોલેટર્સ ઉપર છે. ભૂકંપ આવે ને તો આખું મંદિર 6 ઇંચ આમથી આમ જાય, ભૂકંપને સહન કરી નાખે. આખું પથ્થરનું અક્ષરધામ જેવડું મોટું, એવું મોટું એ તંત્ર છે. તપાસ કરી ત્યારે ખબર પડી કે નીચેથી બધા જ ઝાડના રૂટ્સ એકબીજા સાથે મિંગલ થયેલા છે. ખાલી અડેલા જોઈન થયેલા નહીં, આ મિંગલ થયેલા, એકબીજાની આટીમાં છે. નોર્મલી બાયોલોજીસ્ટના કહેવા પ્રમાણે તમારે જે સવારે 10 વાગે કોર્પોરેટ ઓફિસમાં બેસીને અડધા એકરના પ્લોટ માટે જે ઝઘડો થતો હોય છે ને, એ જ દરેક ટીપા પાણી માટે જમીનમાં આજુબાજુના વૃક્ષના રૂટ્સને પણ ઝઘડા ચાલુ જ હોય છે. એ પણ એક લિવિંગ એન્ટિટી છે ને.
પણ એમાં એક માઇકોરિઝા નામનું ફંગસ આવે જે બે વૃક્ષના રૂટ્સને કોમ્પ્રોમાઇઝ કરાવે કે હું ફંગસ અહીંયા ઉગી જાઉં છું, અડધું પાણી તને પણ આપીશ અને અડધું પાણી તને પણ આપીશ. તો તમારે બે દીકરા હોય તો માઇકોરિઝા જેવું ફંગસ જેવું તો રોલ એટલો તો ભજવો, ફંગસ જેટલા તો થાવ કે બે દીકરાને સરખા સાચવીને તમે ભેગા રાખી શકો. તો રેડવુડ ટ્રીઝના રૂટ્સ છે ને મિંગલ છે, એકબીજા સાથે પાણી શેર કરે છે, એકબીજા સાથે મિનરલ્સ શેર કરે છે, એટલે દરેકનો ગ્રોથ થાય છે, દરેક ટકી રહે છે. એટલે હું મિંગલ થઈ જવાનું. એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ જ સરસ વાત કરતા હતા. આ એમનો જન્મ શતાબ્દી મહોત્સવ છે. 2021ની સાલમાં અહીંયા અમદાવાદમાં જ 34 દિવસનો મોટો ઉત્સવ થશે. પ્રમુખ સ્વામી મહારાજના જીવન અને કાર્યમાંથી આપણે લાખ વસ્તુ શીખી શકીએ એ આ ઉત્સવમાંથી પ્રદર્શનો દ્વારા, વિવિધ કાર્યક્રમો દ્વારા માણવા મળશે. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું તમને કહું, એન્ડ ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો.